રાજસ્થાનના રણુજા રામદેવના દર્શન માટે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે, ત્યારે ગુજરાતમાંથી અનેક ભક્તો પગપાળા રણુજા રામદેવરાના દર્શન માટે જતા હોય છે। ત્યારે પગપાળા જતા ભક્તોની કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ માર્ગો અને સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવતું હોય છે અને સેવાભાવી લોકો રાત દિવસ એવા સેવા આપતા હોય છે કે જ્યારે પાલનપુર તાલુકાના સેમોદરા ગામે છેલ્લા 2 વર્ષથી રણુજા દેવ રામદેવ પીર જતા ભક્તો માટે સેવા કેમ્પનું આયોજન કરતા હોય છે અને ત્યારે આ વખતે પણ સેમોદરા ગામે હાઈવે ઉપર સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સેવા કેમ્પમાં ચા પાણી નાસ્તો મેડિકલ સેવા જમવાનું નાહવા ધોવાનું તેમજ મોટી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે। ભક્તોને કોઈ પણ તકલીફ ન પડે તે માટે ગામના સેવાભાવી લોકો 24 કલાક અહીંયા સેવાઓ આપતા હોય છે અને સોમેદરા ગામના તમામ સમાજના લોકો યથાશક્તિએ પોતાનો ફાળો આપીને આ કેમ્પનું આયોજન કરતા હોય છે। 15 દિવસમાં આ કેમ્પમાં ગામના દરેક સમાજના યુવાનો વડીલો બહેનો પગપાળા જતા યાત્રિકો માટે સેવાઓ આપી રહ્યા છે। જય બાબારી સેવા કેમ્પ સેમોદરા લગભગ 2 વર્ષથી ચાલે છે। આ બીજું વર્ષ છે અને ઉત્તર ગુજરાતના તમામ ગામડાઓ તથા છોટા ઉદેપુર, બરોડા, પછી મહેસાણા, પછી આ બાજુ વિસનગર, માનસાના તમામ યાત્રીઓ અહીંથી પગપાળા રણુજા ચાલતા હોય છે। જ્યારે એમને પાણીની કોઈ પણ તકલીફ થાય ત્યારે આ રૂટ ઉપર એ કંઈ કેમ્પ હતો નહીં। જે રીતે કે અંબાજીમાં પગપાળા સંઘ માટે કેમ્પો બંધાય છે એ રીતે આપણે પણ આ રીતે 2 વર્ષથી વ્યવસ્થા કરીએ છીએ। અહીંયા તમામ સુવિધા ઉપલબ્ધ છે, જેવી રીતે કે રહેવાનું, નાહવાનું, જમવાનું, મેડિકલ સેવા, કોઈ અન્યથા કોઈ પ્રોબ્લેમ ના થાય એ રીતે અમે અહીંયા કેમ્પ બાંધીને આખું ગામ સમસ્ત 18 આલમ સેમોદરા ગામ રહ્યું એ સેવા કરે છે। અહીંયા તો હાલ